મિત્રો અલગ અલગ ડિઝાઇનના બ્લાઉઝ તમને બતાવું. મિત્રો હમણાં વખારવી એવી દીધો છે ને. હેલો માય યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામદેવ પીર. આજના વિડીયોની શરૂઆત થઈ છે અને બધાને મારા તરફથી જય શ્રી રામ. બધા ખુશખુશાલ રહો અને મારા વ્લોગ આવા નવા જોતા રહો. તો મિત્રો અમારો જો વ્લોગ જોઈને તમને હસવું હશે કે 10:30 વાગે હું કાયમ વ્લોગ ચાલુ કરું, વહેલી ઉઠતી જ નહીં નવાના પોરમાં. અને જો મિત્રો મેં જેટલા બધા વાહન ધોયા હવે જોઈ શકો તમે, દેખાય છે આખો ખાટલો ભરીને બોલો વાણ ધોયા મેં. એટલે પછી જોઈ મારું વ્લોગનું ચાલુ થાય તો પછી મેં તે વાસણ ધોઈ અને હવે તે હું મમરાને બધું વઘારવાનું ચાલુ કરું. કારણ કે 10:30 વાગી જાય, પિનલ સ્કૂલનો ટાઈમ થવાયો, પણ પહેલાં રસોઈ બનાવવી પડશે. પછી હું તમને બતાવું રસોઈ બનાવી, જે મમરાને વઘારું ને તમને બતાવું. વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવ્યા. જો વઘાર કરીએ આપણે સબ્જીને. જો મિત્રો આપણે સરસ મજાનું બટાકાનું શાક વઘારીને મૂકી દીધું છે. મિત્રો આ મમરા વઘારીને એ વેર દીધો છે ને આ તૈયાર થઈ ગયા મમરા. મસ્ત વઘારી દીધા. જો આમાં શું કરવાનું કે આ તૈયાર જ હોય, ખાલી વઘાર ઉપર વેરવાનું હોય. જે આપણે મમરા વઘારીએ ને એ રીતના આના અંદર મસાલો અંદર આપેલો જ હોય, એ નાખવાનો હોય ખાલી. મારે લેટ થતું હતું એટલે તમને બતાવો હું એક દિવસ બતાવી હેડો. જો મિત્રો હવે મમરા વઘારીએ છીએ અમે. એના માટે આપણે ને તે ચારી લીધા હો મમરાને. પહેલાં ચારીને પછી આ મસાલો કરી દેવાનો આવી રીતે. બહુ મરચું નથી નાખવાનું, છોકરો પાછો બૂમો પાડશે. થોડી જે હળદર નાખવાની છે, થોડી વઘારમાં નાખીશું, બરાબર? એટલે શું આમાં નાખેલી ચડી જાય અને પહેલાં થોડી ઓછી પોક એમ. તો આ મસાલો કરી દીધો, બાકી મીઠું તો નાખવાનું હોય જ નહીં આમાં, બરાબર? જો મિત્રો આપણે વઘાર કરવા મૂકી દીધું છે. એમાં નાખીશું રહીને તેલ લઈ લીધું છે અને એમાં આપણે ને તે હળદર નાખવાની છે. જો હળદર આવી રીતે નાખી દઈશું આપણે. અને થોડી આપણે હિંગ નાખવાની છે. પછી જો ટેસ્ટ આવે ખાલી મસ્ત. જો પછી આપણે નાખવાનો છે લીમડો. અને હવે નાખશું આપણે જીરું, બરાબર? ગેસ બંધ કરી દેવાનો છે. હવે આપણે વઘાર હારે અંદર વેરવાનો છે મમરામાં. હવે મસ્ત બે હાથમાંથી હું હલાવી દઉં, પછી તમને બતાવું, બરાબર? વિડીયો મમરાને એકદમ મિક્સ કરવા પડશે પહેલાં. મિત્રો આવા મસ્ત મજાના મમરા વઘારે ને રેડી થઈ જશે નહીં હતી ત્યાં મસ્ત જાય ને મમરા. હા તો વાતે બધા મિક્સ કરવાના હતા એટલે મેં કીધું ખાવા નહીં ભાઈ, મજા ના આવે. જો આવી રીતે નક્ષની હતી ને 2 જણા આ તો વાજ્યા. આવી ગયા નક્ષ કુમાર, આવી ગયા તમે. તો મિત્રો અમે જમવા માટે બેસી ગયા છીએ. બટાકાનું શાક બનાવ્યું છે અને આ છે નક્ષની હતી ની સાસ. કેવું હોય શાક? મસ્ત. નહીં સારું હોય તો કે સારું. જુઓ મિત્રો આ શાકનું ટેક્સચર છે આવું થઈ જઈશું. હવે સારું લાગે નહીં છે આવું લાગે મને. તેલ ઓછું હોય ને એટલા બરાબર છે, પણ બહુ ના ખવાય હતા શિયાળાનું. જો આ રોટલી. ચાલો બધા જમવા માટે. આજે આવી રોટલી બનાવીશ અમે. જો કંઈક સારી બની છે. મિત્રો આપણે ડબ્બામાં મમરા ભરીને મૂકી દીધા છે. પાછા પેક કરવા પડે ને કે પાછા બહાર ખપલા એ થઈ જાય. અને આ ડબ્બો નહોતો એટલે પછી આમાં ભરી દીધા. અને આ હવે 1 દિવસની અંદર પતાવી દેવા પડશે ને બગડી જશે. ઠેલીમાં પછી સ્મેલ આવે નહીં. તો પિનલબેન આપણા સ્કૂલે જવા માટે તૈયાર થઈ જાય ને પિનલ? કેટલામાં ભણાતું? ત્રીજામાં. લે લે તારું જુઠ્ઠું આવ્યું. સબ્જી ખાવા બેઠા છે બટાકાની, નહીં ડુંગળી બટાકાની. હે થેન્ક યુ. કંધાતી જુઠ્ઠી એવું બોલાય, એવું બોલાય. નકશું હાથે માથું વરાવે. જો મિત્રો, हाँ वाह नक्शू हुआ. देखो गाइस हमारा नक्शू अब जाते माथा उड़ाता है. पसी हूँ आवा नक्शू कशी. अरे रजम आऊ रमेश मेहता जो माथू उड़ाई थी.
કાકાનો છોકરો આવ્યો તો તે ઘડીક વાર બેઠા હતા બધા, તો અડધો કલાક એમાં વેસ્ટ બેઠા મેં, એટલે થોડુંક કામ બાકી હતું બીજું, તો હાલ જ જાય નહીં. પીનું મોમાં આવ્યા, તમે ક્લિપ નહીં લીધી એમની, પણ આવીને જતા રહે થોડી વાર બેસી. પીનું પપ્પા કે બે હું આવું, પણ એમનું મોડું થતું હતું એટલે બેઠા નહીં. અને ચાલો મિત્રો, હવે ને તે અમે આ પીનલબેન જાય એટલે પછી આગળની પ્રોસેસ તમને બતાવીએ. મામાએ નક્ષના મામાએ જો 50 રૂપિયા આપ્યા હતા એના, એટલા અમે હે ને તે નક્ષના ગલ્લામાં નાખી દઈએ, કારણ કે અમારે નક્ષું હે ને ઘરનું કપડું નહીં પહેરાવાનું એ બાધા છે આપણે બળિયા બાપની, એટલા માટે તો આ પૈસા જે ભેગા થાય ને એમાંથી નક્ષું આપણે કપડાં લઈ આવીએ છીએ અમે, એટલે કોઈને જોડે લેવાના પર આપણો. જો માતાજીની જોડે ગલ્લો રાખ્યો મેં, માતાજી ભરાવશે તાર ગલ્લો, બીજું શું. જય શ્રી કૃષ્ણ, જય અંબે, બાય બાય. પારું બા આવે હો તો આગળ હોમાં જલ્દી જાય એટલે આવી જાય તો ઊંડી. ના નકશું ઓલે મમ લેતા આવજો. નકશું તમે પાછું શું આવો આમાં, શું આવો? ઓહો જબરું ઓલે યારી, તારે અલગ નહીં અલગ ને નકશું. નાના પોપરિંગ કહેવાય ને કોક, એવું કોક કહેવાય ના. આ શું લખ્યું? એ ગેસ ગંધાય છે મિત્રો. મારે તો મેં 2-3 વખત આ ગેસ કરાયો પણ હોશ નહીં થતું. બોલો શું કરવાનું મારે. અને જો અમે ચા બા પી લીધો છે અત્યારે મેકીને, જો પાછો ટોકીને મૂક્યો, કોઈને પીવું હોય તો પીનું બીનું નહીં. અને અત્યારે ઊંઘી જતા માં હાલ જ ઉઠ્યા નહીં. ટીવી નહીં કરવાની, તું દોરી કાપી નાખો ને મશીનની રોજ, એટલા બેટા દોરી કાપી નાખો. નકશું આજે બધી બાર કાઢ નાખી હતી દોરી, જો અમારી તોડી નાખવા. નકશું રોજ દોરી તોડી નાખવા અમારી. મેં આમાં મૂકી જો, એક તો આ ખોલીને મેકી, એક 2 લાવી હું દોરીઓ એવી, તો કોક લઈ ગયું અહીંયાથી પાછું. મારે તો વસ્તુ જ નહીં રવા દેતા, છોકરાઓ એવા હા ને ઘરમાં. મિત્રો અલગ અલગ ડિઝાઇનના બ્લાઉઝ તમને બતાવું હું, જોઈ શકો તમે. આ દિલવાળી ડિઝાઇન બનાવી છે આપણો મસ્ત, એમાં એમ સાઈડમાં મૂકો ને તો ખબર પડે જો. અને આ બોયની પેટર્ન આપણે આવી કંઈક બનાવી, પણ બ્લાઉઝ એવો થઈ ગયો ને વળીને. જો આવી બ્લાઉઝની ડિઝાઇન છે 3 ખાનાવાળી. અને બીજી બતાવજો, આ સિમ્પલ જ બ્લાઉઝ છે. અને આ છે, આ પણ સિમ્પલ જ છે, ગોળ ગળાવાળું બ્લાઉઝ બનાવેલું છે. અને આ જો મોતી વર્કવાળું બ્લાઉઝ બનાવ્યું છે, આખું ગળામાં એ મોતી વર્ક છે જો. અને આ પણ સિમ્પલ જ લોટાકાર ગળામાં બનાવેલું છે બ્લાઉઝ જો. જેવા બન્યા છે કોમેન્ટની અંદર લખજો તમે પણ. પાણીનો જગ ભરી દીધો છે, હવે બહાર ઊંઘવા જઈએ છીએ ને તો લેતા જ જઈએ અમે આમ કરીને જો. ગલાસ તો પડી ગયો ગાઈસ કોઈ, હવે લેવા જવું પડશે પાછું. અહીં આગળ અમે જો આવી રીતના જગ મૂકીને ઊંઘીએ છીએ હોય આગળ આવી રીતના. જો મિત્રો આ ગલ્લો અમારા પીનલબેન ને તે સ્કૂલમાંથી મળે તો આ એમાંથી ને તે આટલા પૈસા ઈઓને ભેગા કર્યા ને, આટલા બાકી છે હજુ મોટી મોટી નોટો. જિંદગીમાં આટલા પૈસા ભેગી કરી નહીં અગર પીનલબેન. મને 100% ખબર છે, કારણ કે પડીકા ખાવામાં જ ઊંચા નહીં આવતા. દાણાના 200 ના તો પડીકા ખાઈ જાય. ટેન્શન બંધ કરી નાખી બકા. લે કાલથી બંધ કરી. એ તો ટેન્શન નહીં લે તો બંધ કરી દીધું ને. બંધ કરી નાખી, હવે બંધ નહીં કરતા એ બધું. નામ ના કાય સોગન કાલી. હા એ તો પા મૂકવાનું કહો. 200-300 ભેગા નહીં થયા હોય. સાચી વાત. જા મિત્રો મારા પહોંચી ગયા બેઠા. મસ્ત મસ્ત મારો કાનોડો. બબો તોડીએ આપણે જોઈએ કેટલા નેકરા બરાબર. દેખો યાર ગાઈસ, અમાર બની હતી બેન ઊંઘમાં આયા છે જો. એ જો ડોરા કાઢી કેવા છે. ગુડ નાઈટ કે તો બધાને. અમારે એક પુત્ર તો ભૂલી ગયો. ચાયું પુષ્પા ભાવ અમારા